તમને સમજાવું કે જે ઝાડવા ઉપર ફળ લાગે ને એ ફળને જ માણસો પથરા મારે. ગાંડા બાવળે કોઈ પાણા મારવા ગયું, ઘટા ટોપ ઉભો હોય ગાંડો બાવળ, પણ ત્યાં કોઈ પાણા માર્યા, કોઈ પથરા ના મારે. શું કામ? ત્યાં કઈ છે નહીં. લોકો પથ્થર ક્યાં મારે? બોલે ફળ વાળું ઝાડવું હોય ને. એમ આપણે જયારે ફળ લાગે, આપણી જયારે ઊંચાઈ થાય, આપણી જયારે નામના થવા માંડે, આપણી પ્રતિષ્ઠા થવા માંડે, એટલે આ દુનિયાના લોકો વિરોધ કરશે જ. આપણને ઓળખતા ન હોય, આપણને પારખતા ન હોય, આપણે કોઈ દી મુલાકાત કરી ન હોય, આપણે કોઈ દી મળવાનું ન હોય, છતાં પણ લોકો વિરોધ કરે, છતાં પણ લોકો આપણી નિંદા કરે. અને નિંદા કરે ને એને કરવા દેવી. આ જો તમને છેલ્લા સૂત્રમાં એક બોધ આપી દઉં, જે નિંદા કરે એને કરવા દેવી. પૈસા આપીને તે નિંદા કરવા દેવી. આપણે બધા ખેડૂતો છે, તમને કહું કે આપણે જે વાવો ને આપણા ખેતરમાં, કનુભાઈ, આપણા ખેતરમાં આપણે જે વાવીએ ઈ ઉગે, અને હારો હાર ન વાવો ઈ જાજુ ઉગે. એને આપણે શું કહીએ? નિંદામણ. અને નિંદામણના આપણે શું કરીએ? દાડિયા. દાડિયાના કેટલા દઈ? રોજના 400 રૂપિયા. 400 રૂપિયા તમે આપો એટલે ઈ શું કરે? આપણી આજુબાજુનું જેટલું નિંદામણ છે એ સરસ મજાનું સાફ કરી નાખે. બસ આ જ પ્રક્રિયા છે. આપણી ઊંચાઈ વધે, પ્રતિષ્ઠા વધે. નિંદા કરે એને કરવા દેવું.